કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ એફવાય બીકોમની અંદર સેમિસ્ટર 2 અને એમાં યુનિટ નંબર 3. એનું નામ છે અસતત વિતરણ 1. આજે આપણે પોઈઝનના વિતરણની વાતો કરવાના છે. પાર્ટ એનો આપણે બીજો લીધો છે. આગળ હું એક પાર્ટ ભણાવી ચૂક્યો છું. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક જોઈ લેજો. આજે આપણે સ્વાધ્યાયનો દાખલો લીધો છે 31મો બી અને આ દાખલો યુનિવર્સિટીમાં નવેમ્બર 2018માં પૂછાયેલો છે. બરાબર? કીધું છે 200 પાનાના એક પુસ્તકમાં, અહીંયા કીધું છે 200 પાનાના એક પુસ્તકમાં કુલ છાપ ભૂલોની સંખ્યા કેટલી છે? 100 છે. તો યદચ્છ રીતે પાનું પસંદ કરતા તેમાં એક 0 છાપ ભૂલ હોય, બીજું કીધું છે 1 છાપ ભૂલ હોય અને ત્રીજું કીધું છે વધુમાં વધુ 2 છાપ ભૂલ હોય. તો આજે જે પણ દાખલા આપણે ભણાવીશું તે વધુમાં વધુ, ઓછામાં ઓછા, 2 થી વધુ, 3 થી વધુ એવી રીતે જ આપણે જોવાના છે. તો છેલ્લે સુધી વિડીયો જોજો તો બધા દાખલા તમને ખ્યાલ આવશે કે દાખલા કેવી રીતે ગણી શકાય. બરાબર? તો ચલો આપણે સૌથી પહેલા તો એમ શોધવો પડે. તો એમ શોધવા માટે આપણને એ ટકા નથી આપ્યા, સીધા પાના અને ભૂલ આપેલી છે. તો આપણે ભૂલને ઉપર લખી દેવાની. છાપ ભૂલોની સંખ્યા કેટલી? તો કે 100 અને છેદમાં પાના છે 200. હવે આનો આપણે ભાગાકાર કરીએ તો m બરાબર આપણને 0.5 મળશે. 100 ભાગ્યા 200 કરીશું તો આપણને 0.5 મળશે. તો m બરાબર કેટલા? 0.5. ચલો હવે આપણે પહેલો દાખલો ગણીએ. એના પહેલા ગુજરાતીમાં ઉપર લખવું પડશે કે છાપ ભૂલોની સંખ્યાને x કહેતા. હવે આપણે p of x એટલે કે સંભાવના x ની એની ઉપર માઇનસ m ઘાત અને m ની ઉપર x ઘાત અને છેદમાં x ફેક્ટોરિયલ. આ આપણે સૂત્ર આગળના ભાગમાં આપણે ભણી ચૂક્યા છે, એ લખી દેવાનું. હવે આપણે પહેલો દાખલો ગણીએ છીએ. 0 છાપ ભૂલ હોય, 0 છાપ ભૂલ હોય તેની સંભાવના બરાબર. તો p of 0 લખવો પડશે. હવે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે 0 મૂકવાનો. બરાબર? આ x છે, જ્યાં જ્યાં x હોય ત્યાં 0 મૂકવાનો. તો પહેલા તો e માઇનસ m કીધું છે, એમ આપણે હમણાં શોધ્યું 0.5 એટલે માઇનસ 0.5 ઘાત ગુણ્યા 0.5 ઘાત ઉપર 0 ઘાત. બરાબર? 0.5 ઉપર 0 ઘાત અને નીચે 0 ફેક્ટોરિયલ. e માઇનસ 0.5 તો e માઇનસ 0.5 બરાબર 0.6065 છે. ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ખરેખર 0.6065 આવે એટલે મેં અહીંયા એ લખેલા છે. તો અહીંયા આપણે લખીશું 0.6065 ગુણ્યા, હવે કોઈ પણ હોય એની 0 ઘાત હોય એનો જવાબ 1 જ આવે એટલે આપણે લખીશું 1 અને છેદમાં પણ લખીશું 1. માટે p of 0 બરાબર, તો આ બધાનો આપણે ગુણાકાર કરીશું તો આપણો જવાબ આવશે 6065. આપણો એક જવાબ આવી ગયો છે 0 છાપ ભૂલનો. હવે આપણે બીજો દાખલો ગણીએ છીએ એનો જ. એમાં શું કીધું છે? 1 છાપ ભૂલ હોય. તો અહીંયા આપણે નંબર 2 કરીને લખીશું. 1 છાપ ભૂલ હોય તેની સંભાવના બરાબર p of 1 લખવું પડશે. જ્યાં જ્યાં x હોય ત્યાં ત્યાં આપણે 1 મૂકવાનો છે. તો લખીશું e ની ઉપર માઇનસ m ઘાત અને m બરાબર આપણે 0.5 લાયા છે એટલે 0.5 ગુણ્યા 0.5 ની ઉપર 1 ઘાત અને છેદમાં 1 ફેક્ટોરિયલ. હવે 0.5 બરાબર આપણે કીધું છે 0.6065 એટલે અહીંયા લખીશું 0.6065 ગુણ્યા
આની 1 ઘાત એટલે 0.5 થાય અને છેદમાં 1 ફેક્ટોરિયલ બરાબર 1 જ થાય. ઓકે, તો આપણે ગણતરી કરી લઈએ હવે એની. 0.6065 ગુણ્યા 0.5 એટલે 0.303235 આ જવાબ આવે છે. પણ મેં તમને કહ્યું છે કે આ ચેપ્ટરની અંદર પોઈન્ટ પછી 4 આંકડા લખો તો ચાલે, એટલે નીચે લખી દેવાનું. માટે P(1) બરાબર 0.30, આ પાંચડો છે એટલે 32 ને 33 કરી દેશે, બરાબર. એટલે આ આપણો એક બીજો દાખલો પણ ગણી ગયો છે. ચોપડીમાં આ જવાબ આપેલો છે, આ જવાબ લખો તો પણ ચાલે, બરાબર. ચલો હવે આપણે ગણીએ છીએ એનો ત્રીજો દાખલો. વધુમાં વધુ 2 છાપ ભૂલ. જો અહીંયા હવે શીખવાની વાત આવી છે, વધુમાં વધુ 2 છાપ ભૂલ હોવાની સંભાવના. તો આપણે ત્રીજો દાખલો લખીએ. વધુમાં વધુ 2 છાપ ભૂલો હોવાની સંભાવના બરાબર. હવે વધુમાં વધુ કીધું છે એટલે લખાશે P of. હવે x તો લખી જ દેવાનું, પણ કીધું છે વધુમાં વધુ 2 છાપ એટલે 2 થી ઓછી હશે પણ 2 થી વધારે હશે નહીં. 2 હોઈ શકે પણ 2 થી વધારે નહીં, બરાબર. એટલે શું હોઈ શકે? 0 ભૂલ હોઈ શકે, 1 ભૂલ હોઈ શકે અને 2 ભૂલ હોઈ શકે. જો આ અહીંયા બરાબરની નિશાની હોય તો જ આ 2 લેવાય, આ ન હોત તો ના લેવાત, બરાબર. એમ કીધું હોત કે 2 થી ઓછા તો 2 ના આવત, પણ અહીંયા કીધું છે કે વધુમાં વધુ 2 એટલે 2 તો લેવા જ પડે, પણ એનાથી નીચે લેવાય, એનાથી ઉપર લઈ શકાય નહીં. ચલો હવે જ્યાં જ્યાં x આવશે સૂત્રમાં ત્યાં આપણે 0 મૂકવાનો છે, એટલે ગુણ્યા, બરાબર. ખ્યાલ આવી ગયો છે. સૂત્રની અંદર m ની કિંમત મૂકી અને x ની કિંમત મૂકી. બરાબર. ચલો હવે આની આપણે કિંમત મૂકી દઈએ. તો કિંમત કીધી છે 0.6065 એટલે લખીએ 0.6065 ગુણ્યા 1/1 વત્તા 0.6065 એટલે ગુણ્યા 0.5 અને છેદમાં 1. ફરીવાર 0.6065 ગુણ્યા, હવે 0.5 નો વર્ગ કરવો પડશે એટલે 0.25 અને 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 એટલે 2 થાય, બરાબર. ચલો હવે આની કિંમત મેળવી લઈએ બધાની. તો આની કિંમત આવશે 0.6065. આની કિંમત લાવી દઈએ આપણે 0.6065 ગુણ્યા 0.5 તો 0.3033. 4 આંકડામાં ફેરવી કાઢ્યા છે મેં, 4 આંકડામાં ફેરવી કાઢ્યા, બરાબર. અને 0.6065 ગુણ્યા 0.25 અને ભાગ્યા 2 એટલે 0.75812 આવે છે. તો આપણે જવાબ લખીશું 0.0758 અને 8, બરાબર. માટે x is less than equal to એમ આપણે કહી શકીએ. તો 6065 3033 અને 0.0758 એટલે જવાબ આવ્યો છે 0.9856. આ આપણો ત્રીજો દાખલો પણ નાનો ગણાઈ ગયો છે અને અહીં આપણો આ સ્વાધ્યાયનો દાખલો પૂર્ણ થાય છે. ચલો હવે આગળનો એક દાખલો ગણી લઈએ. આગળનો દાખલો મેં સ્વાધ્યાયનો લીધો છે 30 નો અને એનો C લીધો છે અને આ દાખલો નવેમ્બર 2017 પૂછાયેલો છે, બરાબર. ચલો શું કહે છે? 300 પાનાના એક પુસ્તકમાં છાપ ભૂલોની સંભાવના, જો અહીંયા સંભાવના ટકામાં આપેલી છે,
બરાબર. અને આગળ આવા દાખલા આપણે ભણી ચૂક્યા છે. બરાબર. તો કીધું છે તો પાનામાં છાપ ભૂલ ન હોવાની અને ઓછામાં ઓછી 2 છાપ ભૂલ હોવાની સંભાવના. જો ગઈ વખતનો દાખલો જે હતો એમાં શું શબ્દ હતો? વધુમાં વધુ. અને આ દાખલામાં શું છે? ઓછામાં ઓછી. તો બેમાં ફરક છે, સમજજો દાખલાને, તો ભૂલ પરીક્ષામાં નહીં આવે. બરાબર. ચલો આપણે લખીશું પહેલા તો n બરાબર કેટલા? તો n બરાબર 300 અને p બરાબર કેટલા? તો p બરાબર 0.1%. નીચે લખીશું આપણે માટે m બરાબર n ગુણ્યા p. n બરાબર 300 ગુણ્યા p 0.1% કીધા છે. ટકા કે એટલે નીચે છેદમાં 100 મૂકવાના. માટે m બરાબર 300 ગુણ્યા 0.1 અને ભાગ્યા 100 એટલે 0.3 આવશે. તો આપણે અહીંયા લખી શકીએ 0.3. આપણને m બરાબરની કિંમત મળી ગઈ છે. હવે તમે ધ્યાનથી જોજો અહીંયા કે અહીંયા તમને જો 2 વખત આપેલી છે રકમ. હવે પરીક્ષાની અંદર આવી 2 રકમ આપે ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જાવ કઈ લેવી, પણ જે જવાબ આવે એ લેવાની. આ તમને ખાલી ભેરવવા માટે રકમ આપેલી છે એટલે આનો આપણે યુઝ કરવાનો નથી, પણ આપણે સીધી આ લઈ લઈએ. કેવી રીતે લઈ લઈએ? 0.1% કીધું છે એટલે તમે સીધી આ લઈ લો અને ત્યાં દાખલો તમારો શું થાય? ખોટો થાય. એટલે આ ગણતરી કર્યા વગર જો દાખલો ગણવા જઈએ તો દાખલો ખોટો પડે. ખોટી ઉતાવળ કરવી નહીં. ચલો હવે લખીએ છીએ છાપ ભૂલોની સંખ્યાને x કહેતા. માટે p ઓફ x બરાબર e ની ઉપર -m ઘાત અને m ની ઉપર x ઘાત અને છેદમાં x ફેક્ટોરિયલ. હવે આપણે પહેલો દાખલો ગણીએ છીએ. પહેલો દાખલો શું કીધું છે? છાપ ભૂલ ન હોય. બરાબર. તો લખીએ છીએ છાપ ભૂલ ન હોવાની સંભાવના બરાબર. છાપ ભૂલ ન હોય એનો મતલબ કે p ઓફ 0 કહેવાય. બરાબર. છાપ ભૂલ ન હોય એટલે શું કહેવાનું? p ઓફ 0 કહીશું. જ્યાં જ્યાં x છે ત્યાં આપણે શું મૂકીશું? 0. e ની ઉપર m બરાબર આપણને કેટલા મળ્યા છે? 0.3 એટલે માઇનસમાં આપણે લખીશું 0.3 ગુણ્યા 0.3 ની ઉપર 0 ઘાત અને છેદમાં 0 ફેક્ટોરિયલ. આની કિંમત આપણને આપેલી છે 0.7408. તો લખીશું 0.7408 ગુણ્યા કોઈ પણ ઘાત ઉપર, કોઈ પણ સંખ્યા ઉપર જો 0 ઘાત હોય તો એનો જવાબ 1 આવે અને 0 ફેક્ટોરિયલ પણ 1 થાય. માટે p ઓફ 0 બરાબર જવાબ આવશે 0.7408. આપણો એક જવાબ આવી ગયો. હવે આપણે બીજો દાખલો એનો ગણી લઈએ છીએ. બીજા દાખલામાં કીધું છે ઓછામાં ઓછી 2 છાપ ભૂલો હોવાની સંભાવના. તો આપણે નંબર 2 કરીએ છીએ અને લખીએ છીએ ઓછામાં ઓછી 2 છાપ ભૂલ હોવાની સંભાવના બરાબર. હવે ઓછામાં ઓછી આપણને કીધું છે તો આપણે શું લખી શકીએ? તો ઓછામાં ઓછી 2 ભૂલ કીધી છે. બરાબર. એનાથી વધવી જોઈએ ખરી, પણ 2 થી ઓછી થવી જોઈએ નહીં. એટલે આ રીતે ઓછામાં ઓછી 2, એનાથી વધવી જોઈએ નહીં. જો આપણે આગળ લીધેલું તે જોઈ લો, એમાં આ રીતે હતું. બરાબર. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો આખી આ બાજુ મેં કર્યા છે. કેમ? કારણ કે 2 ઓછામાં ઓછી આવી જોઈએ. 2 થી વધારે હોય તો ચાલે. બરાબર. હવે સમજીએ કે ઓછામાં ઓછી 2 હોવી જોઈએ. એટલે 2 હોય, 3 હોઈ શકે, 4 હોઈ શકે, એમ અનંત સુધી હોઈ શકે. હવે આપણે જો આ 2, 3, 4 એમ અનંત સુધી શોધવા જઈએ તો બહુ વાર લાગે.
પણ આપણને એક વસ્તુનો નિયમ ખબર છે કે આ બધાની સંભાવના જે વિતરણ હોય એની સંભાવનાનો સરવાળો 1 થાય. આપણે આવું સંભાવનાના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છે, બરાબર. તો આપણે એ 1 માંથી આ આગળનું જે બાકી બચ્યું છે 0 અને 1 એ જો બાદ કરી કાઢીએ તો આપણને આનો જવાબ મળી જાય. એટલે શું કરવાનું? 1 માઇનસ P of 0 અને P of 1 આ બંનેને શું કરી દેવાના? બાદ કરી દેવાના. જો આ 2 3 4 5 એમ અનંત સુધી હોય તો આ 1 માંથી આગળના બાદ કરી દઈએ તો આ જવાબ આપણને મળી જાય. આવું યાદ રાખજો. આવા 2 દાખલા હજી બીજા ગણીશું એટલે ઓટોમેટિકલી તમને બરાબર આવડી જશે. ચલો હવે આપણે લખીએ છીએ 1 માઇનસ P of 0 માટે આપણે કરીશું 0 પોઈન્ટ કેટલા હતા? 3 અને ગુણ્યા 0.3 ની ઉપર 0 ઘાત અને નીચે 0 ફેક્ટોરિયલ વત્તા ઉપર 1 ઘાત અને નીચે 1 ફેક્ટોરિયલ. ચલો 1 માઇનસ હવે આ 0.3 બરાબર આપણને 7408 આપેલા છે ગુણ્યા 1/1 ફરી પાછું ગુણ્યા 0.3 અને છેદમાં 1 1 માઇનસ પહેલું લખાશે 0.7408 વત્તા હવે આપણે આની ગણતરી કરી લઈએ 7408 પોઈન્ટમાં લીધા અને ગુણ્યા 0.3 એટલે 0.22 4 આવે છે. આપણે 0.22 લઈ લઈએ. આપણે લઈ લીધું બરાબર 1 માઇનસ હવે આ બેનો સરવાળો કરી કાઢીએ 0.7408 વત્તા 0.22 0.963 બાદ બાકી કરી કાઢીએ છીએ આપણે તો 0.037 જવાબ આવ્યો. અને આપણે લખીશું અહીંયા P of આ જે લખ્યું છે એ પ્રમાણે કે x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલમાં શું કરીશું? 2. આ આપણો જવાબ આવી ગયો છે. અહીંયા આપણો આ 30મો દાખલો પણ આપણે પૂર્ણ કર્યો છે. હવે આપણે એક સ્વાધ્યાયનો 28મો બી દાખલો લીધો છે અને આ દાખલો નવેમ્બર 2014માં પૂછાયેલો છે, બરાબર. શું કીધું છે જોઈએ. અમુક ઇન્જેક્શનનો કોઈ પણ વ્યક્તિને રિએક્શન આવે તેની સંભાવના, જો અહીંયા લખ્યું છે વ્યક્તિને રિએક્શન આવે તેની સંભાવના શેમાં આપેલી છે? ટકામાં, બરાબર છે. અને 1000 વ્યક્તિઓમાંથી તો આપણે એમ કહી શકીએ પહેલા તો n બરાબર 1000 અને p બરાબર જે આપણને એ કીધું છે તે મુજબ 0.2%. 0.2% માટે m બરાબર np. n છે 1000 અને p ટકામાં આપ્યા છે એટલે 0.2 લખવાના અને છેદમાં લખવાના 100. આની આપણે ગણતરી કરી કાઢીએ તો 1000 ગુણ્યા 0.2 ભાગ્યા 100 એટલે જવાબ આવ્યો 2. એટલે આપણે લખીશું માટે m બરાબર કેટલા મળ્યા? 2 મળ્યા. આ આપણને એક m ની કિંમત મળી ગઈ, બરાબર. ચલો સૌથી પહેલા આપણને શું કીધું છે કે બરાબર 3 વ્યક્તિઓ કીધા છે. આપણે ઉપર પહેલા લખી કાઢીએ વ્યક્તિને રિએક્શન આવે. વ્યક્તિને રિએક્શન આવે તે સંખ્યાને x કહેતા માટે P of x બરાબર e ની ઉપર માઇનસ m ઘાત અને m ની ઉપર x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. ઓકે, ચલો હવે પહેલો દાખલો ગણીએ છીએ આપણે. બરાબર 3 તો લખીએ કે બરાબર 3 વ્યક્તિને રિએક્શન આવે. બરાબર
3 વ્યક્તિને રિએક્શન આવે તેની સંભાવના, બરાબર, તેની સંભાવના બરાબર 3 કીધું છે એટલે અહીંયા લખવાનું P ઓફ 3. બરાબર 3 જ કીધા છે, વધઘટ કીધી નથી. જ્યાં જ્યાં x હશે ત્યાં આપણે હવે 3 મૂકીશું. તો e ની ઉપર -m ઘાત, તો -m માં આપણે લખવાનું છે 2 ગુણ્યા 2 ની ઉપર 3 ઘાત અને નીચે લખીશું આપણે 3 ફેક્ટોરિયલ. ચલો આની કિંમત આપણને આપેલી છે 0.135 ગુણ્યા 2 ની 3 ઘાત એટલે 2 2 4 4 2 8 એટલે લખીશું 8 અને 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 3 ગુણ્યા 6 માટે P ઓફ 3 બરાબર 0.135 ગુણ્યા 8 અને ભાગ્યા 6 0.18 જવાબ આવે છે. 0.18 જવાબ આવ્યો. આપણો એક જવાબ આવી ગયો. હવે બીજો જવાબ આપણે લઈએ છીએ. બીજા જવાબમાં કીધું છે 3 કરતા વધુ વ્યક્તિઓને રિએક્શન આવે. જો અહીંયા લખ્યું છે 3 કે 3 નથી લખ્યા, 3 કરતા વધુ એટલે 3 આવવા જોઈએ નહીં, બરાબર. ચલો તો નીચે લખીશું આપણે 3 કરતા વધુ વ્યક્તિઓને રિએક્શન આવે તેની સંભાવના બરાબર. ચલો તો પહેલા તો x લખીશું. 3 કરતા વધારે એટલે કે એક જ લીટો વાગશે આ રીતે. 3 કરતા વધારે, 3 કે 3 થી નથી કીધું, 3 કરતા, બરાબર. તો ક્યારે લીટો નીચે વાગે ક્યારે ન વાગે એને સમજજો. સ્કીપ કરી અને વિડીયો ભગાવશો નહીં. તો આપણે એમ કહી શકીએ કે 3 કરતા વધારે એટલે P3 નહીં આવે, P4 આવશે, P5 અને P6 આ રીતે અનંત સુધી જઈ શકે છે, બરાબર છે. ચાલો હવે આપણે શું કરી શકીએ, એકમાંથી P0 P1 P2 અને P3 બાદ કરીશું, બરાબર. આગળ હું તમને સમજાવી શક્યો છું મેં કેવી રીતે કીધું છે. આ 4 થી શરૂ થાય તો 0 થી 3 સુધીને આપણે શું કરવા પડે, બાદ કરવા પડે, એટલે 1 માઇનસ. હવે e ની ઉપર માઇનસ કેટલી લખીશું, 2 લખીશું અને ગુણ્યા 2 ની ઉપર 0 ઘાત અને 0 ફેક્ટોરિયલ. હવે આપણે 1 ની વાત કરીએ તો e ની ઉપર -2 ઘાત, 2 ની ઉપર 1 ઘાત અને છેદમાં 1 ફેક્ટોરિયલ. હવે આ 2 ની વાત કરો તો e ની ઉપર -2 ગુણ્યા 2 ની ઉપર 2 ઘાત અને છેદમાં 2 ફેક્ટોરિયલ. હવે 3 ની વાત કરીએ તો e ની ઉપર -2 ઘાત ગુણ્યા 2 ની ઉપર 3 ઘાત અને છેદમાં 3 ફેક્ટોરિયલ, બરાબર. ચલો 1 માઇનસ. હવે આનો જવાબ આપણને આપેલો છે 0.135 ગુણ્યા 1 છેદમાં 1. આ પહેલાની ગણતરી પૂરી. બીજાની વાત 0.135 ગુણ્યા 2 ની 1 ઘાત એટલે 2 અને 1 ફેક્ટોરિયલ એટલે 1 જ થાય, વત્તા 0.135 ગુણ્યા 2 ની 2 ઘાત એટલે 2 2 4 અને 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 2. અને અહીંયા 0.135 ગુણ્યા 2 2 4 2 8 અને અહીંયા 3 2 6, બરાબર 1. હવે આપણે એની ગણતરી કરીએ તો આની ગણતરી તો 0.135 જ આવશે, વત્તા આની ગણતરી શું આવશે તો 0.135 ગુણ્યા 2 એટલે 0.27 વત્તા હવે આની વાત કરો
0.135 ગુણ્યા 4 ભાગ્યા 2 તો 0.27. હવે આની ગણતરી કરીએ આપણે. 0.135 ગુણ્યા 8 ભાગ્યા 6 એટલે 0.18. બરાબર. બરાબર. એક માઇનસ. હવે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ. 0.135, 0.27, 0.27 અને 0.18, 0.855 અને એકમાંથી 0.855 બાદ કરીએ તો 145 જવાબ આવે છે. એટલે આપણે લખીશું 0.145 અને આપણે આગળ લખી દઈશું x ઇઝ ગ્રેટર ધેન 3. આ આપણો જવાબ આવી ગયો છે. બરાબર. ચલો એના પછીનો દાખલો છે સ્વાધ્યાયનો 11મો દાખલો મેં લીધો છે. એક ફેક્ટરીની 0.5% વસ્તુઓ ખામીવાળી છે. બરાબર છે. જો 100 વસ્તુઓનો નિર્દેશ લેવામાં આવે તો આપણે પહેલા એમ કહી શકીએ કે n બરાબર 100 અને p બરાબર 0.5%. માટે m બરાબર n ગુણ્યા p. તો n એટલે કેટલા? 100 છે અને p એટલે 0.5% એટલે 0.5 છેદમાં 100 એટલે 100 ગુણ્યા 0.5 અને ભાગ્યા પાછા 100 કરીએ તો 0.5 જ આવે. તો આ આપણને m મળી ગયો છે. બરાબર. હવે દાખલામાં શું કીધું છે જોઈએ. નિર્દેશ લેવામાં આવે તો તેમાં 2 કે તેથી વધુ, જો શબ્દ લખ્યો છે 2 કે તેથી વધુ વસ્તુઓ ખામીવાળી હોય તેની સંભાવના. તો પહેલા આપણે લખીશું વસ્તુ ખામીવાળી હોય તેની સંખ્યાને x કહેતા. માટે p ઓફ x બરાબર e ની ઉપર માઇનસ m ઘાત, m ની ઉપર x ઘાત અને x ફેક્ટોરિયલ. આપણે સૂત્ર મૂકી દેવાનું. બરાબર છે. હવે તમે જોઈ શકો છો મેં અહીંયા જે દાખલા ભણાયા છે એ દાખલા સિવાય તમને યુનિવર્સિટીમાં બીજો દાખલો જોવા મળશે જ નહીં, કારણ કે આ જ દાખલા છે. તો આને બરાબર ધ્યાનથી પ્રેક્ટિસ કરજો. 6 માર્કનો આ દાખલો તમારા યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાય છે. બરાબર. ચલો હવે આપણે નંબર લખીએ છીએ 2 કે તેથી વધુ. 2 કે તેથી વધુ વસ્તુઓ ખામીવાળી હોય તેની સંભાવના બરાબર. હવે 2 કે તેથી વધુ કીધી છે એટલે આ રીતે લખાશે 2 અથવા 2 થી વધુ. બરાબર. તો તમને ખબર પડી ગઈ હશે 2 કે 2 થી વધુ એટલે P2 આવશે, P3 આવશે, P4 આવશે, એમ અનંત સુધી જશે. પરંતુ આપણે અનંતવાળી ગણતરી ન કરી શકીએ એટલે એકમાંથી આગળના બાદ કરી દેવાના. એટલે P0 અને P1 ને શું કરવાના? બાદ કરી દેવાના. તો ચલો એકમાંથી P0 વાળું એટલે e ની માઇનસ m ઘાત. તો n બરાબર આપણે કેટલા કીધા છે? 0.5. m બરાબર આપણને કીધા છે 0.5 ગુણ્યા 0.5 ની ઉપર 0 ઘાત અને ફેક્ટોરિયલ નીચે 0 ફેક્ટોરિયલ વત્તા e ની માઇનસ 0.5 ઘાત અને 0.5 ઉપર 1 ઘાત અને છેદમાં 1 ફેક્ટોરિયલ. તો 0.5 બરાબર આપણને કીધું છે 0.6065 ગુણ્યા 1 અને છેદમાં પણ 1 વત્તા 0.065 અને 0.6065 ગુણ્યા 0.5
અને છેદમાં 1 બરાબર 1 માંથી આપણે બાદ કરવાના છે બરાબર 1 માંથી આપણે બાદ કરીએ તો પહેલા લખાશે 0.6065 0.6065 અને આની ગુણાકાર આપણે કરી લઈએ 0.6065 ગુણ્યા 0.5 એટલે 30 32 5 છે તો 30 33 લખી દઈએ છે એટલે 0.3033 બરાબર ચલો 1 માંથી આપણે આને બાદ કરી દઈએ 0.6065 વત્તા 30 33 એટલે 0.9098 માટે આપણો જવાબ આવી ગયો કે પી એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 2 બરાબર તો 1 માંથી 0.9098 બાદ કરીએ તો 0.0902 આ જવાબ આવી જાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજના બધા જ દાખલા તમને બરાબર આવડી ગયા હશે ખબર પડી ગઈ હશે તો બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ